મોડ્યુલ 9ના જવાબ. પ્રશ્ન 1. જી શાલા પ્લસ એપમાં કયા ધોરણ માટે વિષયવસ્તુ આપેલ છે? ધોરણ 6 થી 12. શિક્ષકો જી શાલા પ્લસ એપનો ઉપયોગ કરીને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે કેવી રીતે સામેલ કરી શકે છે? તો શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વિષયોનો સમાવેશ જી શાલા પ્લસ એપમાં કરવામાં આવે છે? ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીનો. ચોથો પ્રશ્ન છે, જી શાલા પ્લસ એપનો ઉપયોગ કરવા નીચેમાંથી શું સાચું છે? મેં લખ્યું છે પહેલીવાર ઇન્સ્ટોલેશન માટે જ ઇન્ટરનેટની જરૂર હોય છે, તે ખોટો જવાબ છે. તો એની જગ્યાએ બીજો જવાબ કરવો. પાંચમો પ્રશ્ન છે, જી શાલા પ્લસ એપની મદદથી કયો મુદ્દો સરળતાથી શીખવી શકાય છે? તો જૈવિક પ્રક્રિયાનો. પ્રશ્ન નંબર 6 છે, જી શાલા પ્લસ એપમાં અધ્યયન સામગ્રી કયા સ્વરૂપમાં આપવામાં આવી છે? વિડીયો અને 3D ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન. સાતમો પ્રશ્ન છે, જી શાલા પ્લસ એપ ઉપયોગ કરવાના ફાયદા કયા છે? તો અંદર આપેલા છે તમામ ફાયદા છે. પ્રશ્ન નંબર 8, જી શાલા પ્લસ એપનો ઉપયોગ કરવા કયા તબક્કામાં ઇન્ટરનેટની જરૂર પડે છે? ઇન્સ્ટોલેશન કરતી વખતે. ત્યાર પછી 9મો છે, જી શાલા પ્લસ એપ એ કોના માટે ઉપયોગી છે? શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે. પ્રશ્ન નંબર 10 છે, કયા મુદ્દાને જટિલ આકૃતિ કાળા પાટિયા એટલે કે બ્લેકબોર્ડ પર દોર્યા વિના જી શાલા પ્લસ એપની મદદથી સરળતાથી સમજાવી શકાય છે? તો ત્રિકોણમિતિ અને રચનાને. આ રીતે 10 પ્રશ્નના જવાબ છે. 10માંથી 9 સાચા પડ્યા છે. એટલે આપ પણ આ રીતે કરી અને કસોટીમાં મોડ્યુલમાં ઉત્તીર્ણ થઈ શકો છો.